ગુજરાતના રાજકોટની અંદર જે ગોંડલની અંદર જે રાજકુમાર જાટની જે હત્યા થઈ કે પછી મોતનો મામલો આ સામે આવ્યો। પોલીસ એવું કહી રહી છે કે અકસ્માતમાં વ્યક્તિનું મોત થયું છે, પણ હજુ પણ એમના જે પિતા છે એ ક્યાંક એવો આક્ષેપ કરી રહ્યા છે કે એમના દીકરાની હત્યા કરવામાં આવી છે। હવે એમના પિતા દ્વારા જાટ સમાજ પાસે મદદ માંગવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મારું ગુજરાતમાં કોઈ નથી, તો જાટ સમાજ મારી વહારે આવે અને મારી મદદ કરે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે ગોંડલમાં ઘટના બની, અનેક સીસીટીવી વાયરલ થયા, પોલીસે અનેક સીસીટીવી આપ્યા, તેમ છતાં સવાલ ઉભા થયા કે અધૂરા સીસીટીવી છે। ઘણા એવું કહી રહ્યા છે કે આ પૂરા સીસીટીવી છે। ઘણી બધી વાત, ઘણા બધા ઓડિયો એ રીતે સામે આવ્યા હતા। તેમ છતાં હવે જ્યારે રાજકુમાર જાટ જેમનું મોત નિપજી ચૂક્યું છે તેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો અને સવાલ હજુ પણ એમના જે પિતા છે જયરાજસિંહ જાડેજા, જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે, તેમના ઉપર કરી રહ્યા છે। અને હવે આખા મામલામાં જ્યાં રાજકુમાર જાટ છે તેમના પિતાએ હવે જાટ સમાજ પાસે મદદ માંગી છે અને કહ્યું છે કે મારું ગુજરાતમાં કોઈ નથી અને આ અત્યારે જે મારી સાથે કોઈ જ નથી, તો હું તમામ જાટ સમાજને વિનંતી કરું છું કે મારી વહારે આવો, મારી મદદે આવો। કારણ કે અત્યારે જે રાજકુમાર જાટનો જે પરિવાર છે એ રાજસ્થાનનું જે ભીલવાડા વિસ્તાર છે કે જ્યાં એ લોકો તેમના વતની છે, ત્યાં પોતાના વિસ્તારમાં છે અને ત્યાંના જે સ્થાનિકો છે, ત્યાંના ધારાસભ્ય છે, જે એડવોકેટ છે, બધા જ આ ન્યાય માટે લડી રહ્યા છે। સૌથી પહેલા તો આપણે રાજકુમાર જાટના જે આ પિતા છે મદદ માંગતો જેમનો એક વિડિયો વાયરલ થયો છે તે જોઈ લઈએ। मेरा बच्चा मिल नहीं रहा है। सभी भाइयों से गुजारिश है कि अपने जाट समाज के सभी भाई और बहनों मेरी हेल्प करो। मेरा यहाँ गुजरात में कोई नहीं है और मैं कहाँ जाऊँ, मतलब किसके पास जाऊँ, ये मेरे को समझ में नहीं आ रहा है। अगर मेरे कैमरे चेक किए जाए तो सब कुछ आप लोगों को पता चल जाएगा। आप देख भी नहीं पाओगे कि हमको कितनी बेरहमी से मारा गया, मेरे बच्चे को कितनी बेरहमी से मारा गया। मैंने वहाँ उनको रोकने की बहुत कोशिश की, लेकिन वो नहीं रुके और मुझे भी मारने लगे। और मैंने उनको बहुत रिक्वेस्ट हाथाजोड़ी की, लेकिन उन लोगों ने नहीं माना मेरी बात। बड़ी मुश्किल से वो मेरे को मतलब गुजराती में गाली बोल, आप रतनलाल जाट हूँ, मैं भी आपका ही समाज का ही हूँ। अरे अपने समाज के साथ इतना अन्याय हो रहा है। जिस देश में मोदी जी का राज है वहां पे धंधा ही नहीं कर पा रहे हैं। हिंदुस्तान तो एक ही है। मैं कभी ऐसा सोचता हूँ राजस्थान अलग है, गुजरात अलग है। मेरा बच्चा मिल नहीं रहा है। सभी भाइयों से गुजारिश है कि अपने जाट समाज के सभी भाई और बहनों मेरी हेल्प करो। मेरा यहाँ गुजरात में कोई नहीं है और मैं कहाँ जाऊँ, मतलब किसके पास जाऊँ, ये मेरे को समझ में नहीं आ रहा है। अगर मेरे कैमरे चेक किए जाए तो सब कुछ आप लोगों को पता चल जाएगा। आप देख भी नहीं पाओगे कि हमको कितनी बेरहमी से मारा गया, मेरे बच्चे को कितनी बेरहमी से मारा गया। मैंने वहाँ उनको रोकने की बहुत कोशिश की, लेकिन वो नहीं रुके और मुझे भी मारने लगे। और मैंने उनको बहुत रिक्वेस्ट हाथाजोड़ी की, लेकिन उन लोगों ने नहीं माना मेरी बात। बड़ी मुश्किल से वो मेरे को मतलब गुजराती में गाली बोल, आप रतनलाल जाट हूँ, मैं भी आपका ही समाज का ही हूँ। अरे अपने समाज के साथ इतना अन्याय हो रहा है। जिस देश में मोदी जी का राज है वहां पे धंधा ही नहीं कर पा रहे हैं। हिंदुस्तान तो एक ही है। मैं कभी ऐसा सोचता हूँ राजस्थान अलग है, गुजरात अलग है। હવે આખી ઘટનામાં એ કંઈ સમજાતું નથી કે કોણ સાચું છે કોણ ખોટું છે, કારણ કે અવનવા આક્ષેપો કરવામાં આવે છે। આપણે એ ઓડિયો પણ સાંભળ્યો હતો કે જેમાં રાજકુમાર જાટ છે, એમના પિતા અને જે ગણેશ ગોંડલ છે તેમની વચ્ચેની એક વાતચીતનો ઓડિયો છે અને એના પિતા એવું સ્વીકારે છે કે મારા દીકરાની માનસિક સ્થિતિ ખરાબ છે અને તેમ છતાં આવા ઓડિયો વિડીયો વાયરલ થાય છે। પણ હવે એ જોવાનું છે કે જાટ સમાજ તેમની મદદે આવે છે કે કેમ અને આખા પ્રકરણમાં હવે શું થવાનું છે। કારણ કે જે રીતે આપણે ત્યાંના જે સાંસદ છે હનુમાન બેનીવાલ તેમને પણ સાંભળ્યા હતા, સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી। એમના ધારાસભ્ય છે તે પણ ક્યાંક ને ક્યાંક સીબીઆઈ તપાસની માંગ કરે છે, પણ હવે જાટ સમાજ આ પરિવારની વહારે આવશે કે કેમ તે પણ સવાલ છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।